અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક બાગાયત તરફ વળી રહ્યા છે. ખાસ કરીને વધુ નફાકારક અને ઓછી જોખમવાળી ફળ બાગાયત પાકોની માંગ વધતા અનેક ખેડૂતો નવી તકનીકો અપનાવી રહ્યા છે. મોડાસા તાલુકાના લરછાઈ ગામના ખેડૂત મિતેશભાઈ પંડ્યાએ આ દિશામાં આગવો માર્ગ દર્શાવ્યો છે. તેઓએ તેમની 350 જેટલી વીઘા જમીન પર ડ્રેગન ફ્રૂટ એટલે કે તાઇવાન પ્રજાતિના જામફળનું સફળ વાવેતર કરી સમગ્ર તાલુકામાં કાઠું કાઢ્યું છે. મિતેશભાઈ જણાવે છે કે બાગાયત વિભાગના સતત માર્ગદર્શન અને સહકારના કારણે તેઓએ આધુનિક ખેતી પદ્ધતિઓ તથા પ્રાકૃતિક ખેતીનો ઉત્તમ સંયોજન અપનાવ્યું છે. જમીનનો ઉપયોગ, સિંચાઈ વ્યવસ્થા, ડ્રીપ ટેકનિક, ગુણવત્તાયુક્ત રોપા વિધાન અને વૈજ્ઞાનિક કાપછાંટ ઓલ મળીને પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. તેમનું કહેવું છે કે તાઇવાન પ્રજાતિનું જામફળ તેમજ ડ્રેગન ફ્રૂટ બે પાકો આબોહવામાં અનુકૂળ સાબિત થયા છે, જેથી ખેડૂતોએ નવો પાક અપનાવવાની દિશામાં મોટી હિંમત મેળવી છે. એકવાર બાગાયતી પ્લાન્ટેશન મજબૂત બન્યા પછી આ પાક વર્ષો સુધી સતત આવક આપે છે, જે ખેડૂતોને આર્થિક રીતે વધુ સ્થિર બનાવે છે. બાગાયત વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન, પ્રેક્ટિકલ ટ્રેનિંગ, ગુણવત્તાયુક્ત રોપા, રોગ કીડ નિયંત્રણ સંબંધિત માહિતી તેમજ સબસિડીની સમગ્ર પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં નવા પાકોની પસંદગી કરવા આત્મવિશ્વાસ વધ્યો છે. લરછાઈ ગામના આ મોડેલને હવે આસપાસના ગામોના અનેક ખેડૂતો પ્રેરણારૂપ માની રહ્યા છે અને બાગાયત ક્ષેત્રમાં અરવલ્લી જિલ્લાના આ સફળ પ્રયત્નો ખેડૂતોને વધુ નફાકારક ખેતી તરફ દોરી જશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હું તુષાર ચૌહાણ, અમૃતભાઈ, ગામ લચ્છાઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમારે ત્યાં લચ્છાઈમાં 250 થી 300 વીઘાનું ફાર્મ છે, જેમાં 12 વીઘામાં જામફળ, 15 વીઘામાં ડ્રેગન ફ્રૂટ તથા 60 વીઘામાં બટાકાનું વાવેતર કરેલું છે, જેમાં જામફળીનું વાવેતર 3 વર્ષનું છે. લાસ્ટ યર અમારા જામફળીમાંથી 8 લાખની આવક થઈ છે તથા આ વર્ષમાં પ્રોડક્શન ચાલુ છે. તથા જે ડ્રેગન ફ્રૂટ છે એમનું વાવેતર 8 મહિના જૂનું છે, જેનું અંદાજિત ઉત્પાદન 1-2 વર્ષમાં ચાલુ થઈ જશે. તથા બટાકામાં પણ 3-4 મહિનામાં પ્રોડક્શન આવી જશે. એના સિવાય વાત કરીએ તો અમારા ફાર્મમાં હાલ 3 પાકનું વાવેતર છે, જેમાં જામફળ, ડ્રેગન ફ્રૂટ અને બટાકા છે. આનો આઈડિયા અમને બાગાયત ખાતા, ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે. મલ્ટી ક્રોપિંગ કર્યું છે તો કેવી રીતે આ આઈડિયા એનાથી શું ફાયદો થાય? તો મલ્ટિપલ ક્રોપિંગ કરવાનો આઈડિયા અમને ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે. મલ્ટી ક્રોપ કરવાનો ફાયદો એ છે કે ઇન કેસ અગર એક ક્રોપ ફેલ થાય છે તો બીજા ક્રોપમાંથી પણ તમે પ્રોડક્શન લઈ શકો છો. અને મલ્ટિપલ ક્રોપિંગ કરવાથી આપને ભાવ પણ અલગ અલગ રીતે સારો મળે છે, કેમ કે એક ક્રોપથી અમુક ટાઈમ ભાવ અપ ડાઉન રહેતો હોય છે, પણ અલગ અલગ ક્રોપ કરશો તો તમને સારો એવો ભાવ પણ મળી રહેતો હોય છે.